નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે સાયન્સ વર્લ્ડ ચેનલની અંદર। આજે આપણે ધોરણ 10માં ભાગ 3 ચેપ્ટર નંબર 1 છે એના ત્રીજા ભાગને સમજવાનો છે। અગાઉ આપણે આની પહેલાં ભાગ 1 અને ભાગ 2માં રાસાયણિક સમીકરણ વિશે આપણે વાત કરેલી છે। હવે આપણો આજનો જે આ ભાગ છે આ બોર્ડ માટે અતિ મહત્ત્વનો ટોપિક છે કે આમાંથી લગભગ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રશ્ન 3 માર્કની અંદર તમારી સામે જોવા મળે છે। તો આપણે આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર અલગ અલગ અહીંયા આપણે 7 પ્રકાર લખેલા છે। 7 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે સમજવાનું છે। પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા, બીજો છે ઉષ્માક્ષેપક, ત્રીજું છે વિઘટન, ચોથું આવશે વિસ્થાપન, પાંચમું આવશે દ્વિવિસ્થાપન, છઠ્ઠી પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન અને છેલ્લી પ્રક્રિયાઓ છે રેડોક્સ પ્રક્રિયા। તો હવે આજે જે છે આની અંદર આ 3 માર્કમાં પ્રશ્ન પૂછાય ત્યારે તમારે બને ત્યાં સુધી પહેલાં જે પ્રશ્ન માની લો સંયોગીકરણ છે આ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, વિઘટન પ્રક્રિયા છે એ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। તો આ જે પ્રશ્ન છે પૂછાય છે એની અંદર આપણે કેવી રીતે લખવાનું છે એ પહેલાં સમજો। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે પ્રશ્ન આવે તો પહેલું એ જે પ્રક્રિયા છે એની વ્યાખ્યા આપણે લખશું, બીજું એની અંદર સમીકરણ લખવાનું આવશે, સમીકરણ લખશું અથવા એની સમજૂતી લખવાની આવશે તો સમજૂતી પણ સાથે લખશું। પછી જો તમને જરૂર જણાય અને જો સમીકરણ તમને એક કરતાં વધારે આવડતા હોય તો ખાસ લખવાનો આગ્રહ રાખવો। હવે પહેલું છે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, એમાં આજે પહેલો પ્રકાર આપણે સમજવાનો છે સંયોગીકરણ। હવે સંયોગીકરણનો સામાન્ય ભાષામાં મતલબ એવો થાય ભેગું થવું। આ સમજો, સંયોગીકરણ એટલે શું થશે? ભેગું થવું। બે પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયા કરીને ભેગા થાય તો છેલ્લે એની અંદર એક જ નિપજ મળે। સંયોગીકરણનો મતલબ થાય ભેગું થવું। આની વ્યાખ્યા આપણે લખ્યું હોય તો એવી લખાય, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો સંયોજાય અથવા તો ભેગા થઈને એક જ નિપજ મળે બનાવે છે એને શું કહેવામાં આવશે? સંયોગીકરણ પ્રક્રિયા। હવે આની અંદર પહેલું ઉદાહરણ આવશે। ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ, સૂત્ર થાય CaO, આને કહેવામાં આવશે કેલ્શિયમ ઓક્સાઇડ। હવે પાણી સાથે પ્રક્રિયા કરે છે એટલે પાણીનું સૂત્ર થાય H2O। બે પ્રક્રિયકો થઈ ગયા, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી। આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ આપણને એક નિપજ મળે છે જેને કહેવામાં આવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ, પ્લસ આની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે તો આપણે છેલ્લે લખશું ઉષ્મા। હવે આ જે સમીકરણ છે એ સંયોગીકરણ પ્રક્રિયાનું સમીકરણ છે। પ્રક્રિયકો જુઓ કેટલા છે? 2। આપણને નિપજ કેટલી મળે છે? એક કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નામની નિપજ મળે છે। તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે એને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। પછી તમારે આની સમજૂતી લખવાની કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને આની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે। સામાન્ય રીતે આ જે સમીકરણ જે છે, આ જે પ્રક્રિયા છે, નોર્મલ ચૂનાના પથ્થર છે ને તમે પાણીમાં નાખો એટલે ચૂનાનું દ્રાવણ બને છે અને એ ચૂનાના દ્રાવણનો ઉપયોગ આપણે દિવાલને રંગ કરવા માટે કરીએ છીએ। અને એમાં કદાચ જો તમે જોયું હોય તો જ્યારે ચૂનાના પથ્થરને તમે પાણીની અંદર નાખશો તો ત્યારે એની અંદર ધુમાડા ઉત્પન્ન થાય છે જેને આપણે શું કહેશું? ઉષ્મા। ખ્યાલ આવે છે? તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે એને શું કહેવામાં આવશે? સંયોગીકરણ પ્રક્રિયા। હે આ CaO, આનું નામ થાય કેલ્શિયમ ઓક્સાઇડ। કોની સાથે પ્રક્રિયા કરે છે? તો કે પાણી સાથે। અહીંયા આપણે લખશું પાણી, પહેલી આપણને નિપજ મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો અહીંયા લખશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। હવે આ જે છે એક પ્રકારનું દ્રાવણ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે અને એનો ઉપયોગ જે છે ખાસ કરીને દિવાલને રંગ કરવા માટે અથવા તો દિવાલને ધોળવા માટે એનો ઉપયોગ થાય। આ ખાસ યાદ રાખજો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એનો દિવાલને રંગ કરવા માટે ઉપયોગ થાય છે। કેલ્શિયમ ઓક્સાઇડનું બીજું નામ થશે કળી ચૂનો, આને કહેવામાં આવે છે। આ જે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એને ફોડેલો ચૂનો પણ કહેવામાં આવે છે।
આ આપણે MCQ માટેના પોઈન્ટ છે. કળી ચૂનો અથવા તો ચૂનાનો પથ્થર કોને ઓળખવામાં આવે તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. ફોડેલો ચૂનો કોને કહેવામાં આવશે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. અને આ જે ચૂનાનું દ્રાવણ છે, આ જે મળે છે, આને ચૂનાનું દ્રાવણ કહેવામાં આવે છે. અને એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે દિવાલને રંગ કરવા માટે. તો આ જે ઉદાહરણ છે એ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. બીજું આપણે ઉદાહરણ લખીએ. ઉદાહરણ તરીકે કાર્બન છે, કોલસાનું દહન કરવામાં આવે. દહન માટે આપણે પહેલા ભાગમાં સમજ્યા હતી હંમેશા ઓક્સિજનની જરૂર પડે. તો કાર્બન પ્લસ ઓક્સિજન એટલે આપણને વાયુ મળશે જેને કહેવામાં આવશે કાર્બન ડાયોક્સાઇડ CO2. તો આ કોલસાનું દહન છે કે કોઈ પણ પ્રકારનો કોલસાનું જ્યારે તમે દહન કરો છો ત્યારે એ હંમેશા ઓક્સિજનની હાજરીમાં એનું દહન થાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. તો આ જે સમીકરણ છે આમાં પણ તમે જુઓ બે પ્રક્રિયકો છે, નિપજ કેટલી છે? એક જ છે. તો આને શું કહેવામાં આવશે? સંયોગીકરણ પ્રક્રિયા. હજી આની અંદર તમારે ઉદાહરણ બીજું જોતું હોય તો પાણીનું નિર્માણ છે. પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનથી બને છે. H2 + O2 અહીંયા આવશે H2O. સમીકરણ આપણે લખ્યું. અહીં પાણીનું નિર્માણ કોનાથી થાય તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે પ્રક્રિયકો ભેગા થાય એટલે પાણીનું નિર્માણ થાય. તો અહીંયા બે પ્રક્રિયકો છે. નિપજ તમારી સામે કેટલી છે? એક છે. તો આ પ્રક્રિયાને પણ શું કહેવામાં આવશે? સંયોગીકરણ પ્રક્રિયા. હવે આ સમીકરણ જુઓ તો સમતુલિત નથી. હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 2 છે. અહીંયા હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 1 છે. તો 2 કરવા માટે આગળ કેટલા લખવા પડશે? 2, જે આપણે અગાઉ વાત કરી હતી, રાઈટ. અને બધાય સમીકરણ જ્યારે પણ તમે લખો છો ક્યારેય આને ગોખવાના નથી. હું કેમ બોલ્યો કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય એટલે પાણી બને છે, આ બધાને ખબર છે. તો લખી નાખો H2 + O2 H2O. હવે સમીકરણ સમતુલિત આપણે કરવાનું શીખી ગયા છીએ, તો સમતુલિત કરીને તમે લખો. આંકડા યાદ રાખશો તો આંકડા ક્યારેય યાદ રહે નહીં. તો હાઇડ્રોજન ત્યાં 4 થઈ ગયા, અહીંયા 2 છે. 4 કરવા આગળ કેટલા લખવા પડશે? 2. હવે આમ તમે પાકું કરો 2H2 + O2 2H2O, ક્યારેય યાદ રહેશે નહીં. તો એના કરતાં બેટર છે કે હંમેશા સમીકરણ યાદ રાખો પછી એને સમતુલિત કરવાનો આગ્રહ રાખો. તો આ 3 ઉદાહરણ છે એને આપણે શું કહેશું? સંયોગીકરણ પ્રક્રિયા. ખ્યાલ આવે છે? જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ મળે એને સંયોગીકરણ કહેવાય. આ 3 માર્કનો પ્રશ્ન પૂછાયેલો છે. આ પહેલું કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. એમાં કેલ્શિયમ ઓક્સાઇડને કળી ચૂનો કહેવાય, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ફોડેલો ચૂનો કહેવાય. એનો ઉપયોગ છે દિવાલને રંગ કરવા માટે થાય છે. બીજું કોલસાનું દહન, કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ બને છે. ત્રીજું પાણીનું નિર્માણ એટલે કે H2 અને O2 ભેગા થઈને પાણી બનાવે છે જેને આપણે કહીશું H2O. આ 3 સમીકરણ છે એ સંયોગીકરણ પ્રક્રિયાના સમીકરણ છે. ખ્યાલ આવે છે? હવે બીજી પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક. તો જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાને અંતે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, શું થતું હોય તો કે ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી તમામ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાને અંતે ઉષ્મા ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. 2 આવશે, ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક. ઉષ્મા શોષકની અંદર ઉષ્માનું શોષણ થાય છે, જ્યારે ઉષ્માક્ષેપકની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે. તમારે આ ખાલી વ્યાખ્યા યાદ રાખવાની. ઉષ્માક્ષેપક તો પહેલું આપણે જે સમીકરણ સમજ્યા કે માની લ્યો આ છે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આમાં જો છેલ્લે મેં લખેલું છે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આને તમે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહી શકો છો. સંયોગીકરણ તો કહી જ શકાય છે, સાથે સાથે બીજું શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક. કોલસાનું તમે દહન કરો તો એની અંદર છેલ્લે ઉષ્મા સ્વરૂપે ધુમાડો ઉત્પન્ન થાય છે. તો આ પણ પ્રક્રિયા છે એને આપણે શું કહીશું? ઉષ્માક્ષેપક. આના સિવાય કુદરતી વાયુનું દહન છે એ પણ એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કુદરતી વાયુનું દહન એટલે ઉદાહરણ તરીકે કુદરતી વાયુ તરીકે આપણે ઓળખીએ છીએ મિથેન. સૂત્ર થાય CH4. હવે એનું દહન હંમેશા થાય ઓક્સિજનની હાજરીમાં. આ ગોખવાનું નથી, યાદ રાખવાનું છે.
મિથેન સૂત્ર થાય CH4 દહન કરવામાં આવે ઓક્સિજનની હાજરીમાં તો O2 જ્યારે એનું દહન થાય ત્યારે એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીનો અમુક ભાગ અને ઉષ્મા આટલું છૂટું પડે છે મિથેન એનું દહન કર્યું કોની સાપેક્ષે તો કે ઓક્સિજનની હાજરીમાં તો પહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય પ્લસ એમાં પાણીનો અમુક ટકા ભાગ હશે તો એ ઉત્પન્ન થાય અને ઉષ્મા જે છે છૂટી પડે છે તો આ પણ એક પ્રકારનું ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું સમીકરણ છે સમીકરણ જુઓ તો સમીકરણ લગભગ સમતુલિત નથી તો હવે આપણે એને સમતુલિત કઈ રીતે કરી શકાય તો અહીંયા હાઇડ્રોજન 4 છે અહીંયા હાઇડ્રોજન 2 છે અહીંયા પહેલાં મારી નજર જાય જો અહીંયા 4 હાઇડ્રોજન છે અહીંયા હાઇડ્રોજન માત્ર કેટલા છે 2 4 કરવા હોય તો આગળ અહીંયા કેટલા લખવા પડશે 2 તો 2H2O એટલે થઈ ગયા હાઇડ્રોજન 4 ઓક્સિજન અહીંયા 2 છે ઓક્સિજન અહીંયા કેટલા છે 2 છે કાર્બન આ બાજુ 1 છે અહીં કાર્બન આ બાજુ 1 છે હવે અહીંયા તમે ઓક્સિજન જુઓ તો અહીંયા 2 આ બાજુ 2 અને 2 આ 4 છે કેટલા છે 4 આ બાજુ 2 છે તો આની આગળ પણ આપણે કેટલા લખશું 2 લખશું તો અહીંયા CH4 + 2O2 will gives CO2 + 2H2 + ઉષ્મા આ જે સમીકરણ છે આને કહેવામાં આવશે કુદરતી વાયુનું દહન કુદરતી વાયુ તરીકે કોણ ઓળખાશે તો એને આપણે કહીશું મિથેન આનું સૂત્ર ખાસ યાદ રાખજો મિથેન સૂત્ર થાય CH4 દહન થાય ઓક્સિજનની હાજરીમાં 3 પદાર્થ છૂટા પડશે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉષ્મા તો આની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલા માટે શું કહેવામાં આવશે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા હવે આના સિવાય બીજા MCQ માટેના પોઈન્ટ યાદ રાખજો કે વનસ્પતિ દ્રવ્ય છે એ વનસ્પતિ દ્રવ્યનું ખાતર થવું એ પણ એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જેને આપણે કુદરતી ખાતર કહીએ છીએ વનસ્પતિનો કચરો પ્રાણીઓના અમુક એવા કચરા એ બધાને તમે જમીનમાં દાટીને જે કોહવાટ થાય છે તો એ જે પ્રક્રિયા એની અંદર થાય છે એને પણ શું કહેવામાં આવશે ઉષ્માક્ષેપક ખ્યાલ આવે તો હવે આના પછી છે કે શ્વસન જે છે આપણે જે શ્વાસ લઈએ છીએ શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ છીએ આ ક્રિયાને શ્વસન કહેવામાં આવશે હવે આ જે શ્વસનની ક્રિયા છે એ શ્વસનની ક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આ અલગથી એક પ્રશ્ન છે કે સમજાવો શ્વસન ઉષ્માક્ષેપક છે હવે આપણે જે શ્વાસ લઈએ છીએ એને ઉષ્માક્ષેપક શા માટે કહીએ છીએ તો આગળ આપણે ભણશું છઠ્ઠા ચેપ્ટરની અંદર કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું આપણા શરીરની અંદર કાર્બોદિતમાં રૂપાંતર થાય કાર્બોદિત પદાર્થ હવે ઉદાહરણ તરીકે ભાત બટાટા બ્રેડ આવી તમે કોઈ ચીજ વસ્તુઓ ખાઓ છો તો એ આપણા શરીરમાં એનું પાચન થઈ એનું રૂપાંતર છે એ શેમાં થાય છે કાર્બોદિતની અંદર આ કાર્બોદિત તમે જ્યારે શ્વાસ લ્યો છો ત્યારે ઓક્સિજનની મદદથી તૂટે છે અને આપણે શ્વાસની બહાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ કાઢીએ છીએ અને પ્લસ એની અંદર આપણા શરીરમાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે એટલા માટે શ્વસન જે છે એને પણ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે એ કાર્બોદિતનું એક સામાન્ય સ્વરૂપ છે જેને આપણે ઓળખીએ છીએ ગ્લુકોઝ તરીકે સૂત્ર થાય C6H12O6 એનું સમીકરણ સમજાવું છું એ કાર્બોદિતનું સામાન્ય સ્વરૂપ જેને આપણે ક્યાં નામે ઓળખશું ગ્લુકોઝનું સૂત્ર થાય C6H12O6 હવે આ કોની હાજરીમાં તૂટે છે તો કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ શ્વાસની અંદર કયો વાયુ લઈએ છીએ તો કે ઓક્સિજન વાયુ લઈએ છીએ તો ઓક્સિજનની મદદથી તૂટે છે તો તૂટે ત્યારે આપણે શ્વાસમાં પહેલું કયો વાયુ બહાર કાઢશું કાર્બન ડાયોક્સાઇડ પ્લસ આપણે એની અંદર ઉત્પન્ન થાય પાણી અને પ્લસ ઉત્પન્ન થશે ઉર્જા હવે આ જે સમીકરણ છે આને કહેવામાં આવશે શ્વસનનું રાસાયણિક સમીકરણ તમે જ્યારે શ્વાસ લ્યો છો ત્યારે આ ક્રિયા આપણા શરીરની અંદર થાય છે અને એ સમય દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જા અથવા તો ઉષ્મા ઉત્પન્ન થાય એટલા માટે શ્વસન જે છે એને પણ શું કહેવામાં આવશે ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગ્લુકોઝ ફરીથી સમજો C6H12O6 કાર્બોદિત પદાર્થ છે જે તમે મોસ્ટ ઓફ ધાન્ય પાક અને એના સિવાય હું જે ઉદાહરણ બોલ્યો એની અંદરથી આપણા શરીરમાં પ્રાપ્ત થાય છે હવે આ કોની મદદથી તૂટે છે તો કે જ્યારે આપણે શ્વાસ લઈશું તો શ્વાસની અંદર હંમેશા ઓક્સિજન વાયુ જાય એ બહાર આપણે કયો વાયુ કાઢશે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ આની સાથે પાણી અને બીજું શું ઉત્પન્ન થાય છે ઉર્જા ઉત્પન્ન થાય છે
હવે સમીકરણ તરફ નજર કરો તો સમતુલિત નથી. સમતુલિત કરવા માટે યાદ રાખો કે કઈ રીતે સમતુલિત કરશું. અહીં તો સમતુલિતની અંદર અહીંયા કાર્બન 6 છે, અહીંયા કાર્બન 1 છે. તો પહેલું કામ કરશું, કાર્બનની આગળ અહીંયા 6 મૂકી દેવું. હવે કાર્બન સાથે ઓક્સિજન ગણો તો અહીંયા 6 દુ 12, 12 ઓક્સિજન છે અને એક સામે છે 13 છે. અહીંયા ઓક્સિજન 6 અને 2 8 છે. તો ફરી પાછા બે બાજુ હરખા કરવા જોઈએ ઓક્સિજન. તો અહીંયા માની લો હું 6 લખું છું તો 6 દુ 12, 12 ને 6 18, અહીંયા 6 દુ 12, અહીંયા 1 છે 13, તો આગળ કેટલા લખું 6. તો આ સમીકરણ તમારું સમતોલિત થઈ ગયું. અહીં આવી રીતે તમે જેમ સમીકરણ સમતોલિત કરવાની પ્રેક્ટિસ કરશો એમ તમને વધારે ખબર પડશે. અહીં આ સમીકરણ આ રીતે થાય, C6H12O6 પ્લસ 6O2 will gives 6CO2 પ્લસ 6H2O પ્લસ આવશે ઉર્જા, જેને કહેવામાં આવશે શ્વસનનું રાસાયણિક સમીકરણ. અને શ્વસન છે એ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. એટલે ગોખવાનું નથી. મેં તમને શું કીધું તો કે ગ્લુકોઝ કોની મદદથી તૂટે છે? ઓક્સિજનની મદદથી તૂટે. શ્વાસમાં આપણે કયો વાયુ બહાર કાઢશું? કાર્બન ડાયોક્સાઇડ. આની સાથે પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ શ્વસન છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ પણ 3 માર્કની અંદર પૂછાય એવો પ્રશ્ન છે કે સમજાવો શ્વસનને ઉષ્માક્ષેપક શા માટે કહેવામાં આવે છે. તો આજે આપણે આ બે પ્રક્રિયાઓ સમજ્યા છીએ, સંયોગીકરણ અને બીજું આવશે ઉષ્માક્ષેપક. સંયોગીકરણ એટલે ભેગું થવું, એટલે કે જેમાં બે પ્રક્રિયકો ભેગા થાય નિપજ આપણને એક મળશે. ઉષ્માક્ષેપકમાં જે પ્રક્રિયામાં છેલ્લે ઉષ્મા ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક. રાઈટ. અને અહીંયા જે આપણે સમીકરણ લખાય છે એ આવી રીતે સમીકરણ લખવાના, પ્રેક્ટિસ એકવાર કરવાની. એ ક્યારેય સીધા નંબર સહિત ગોખશો આ તો યાદ નહીં રહે ક્યારેય. મોસ્ટ ઓફ આની અંદર બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય, રસાયણ વિજ્ઞાનના સમીકરણો યાદ નથી રહેતા. યાદ એટલા માટે નથી રહેતા કે આપણે નંબર સહિત ઉપાડીને ગોખીએ છીએ. એ આપણે શીખી ગયા સમતુલિત કેવી રીતે કરાય, તો પ્રેક્ટિસ કરો. એકાદ વાર ખોટું પડશે, બીજી વાર ઓટોમેટિક ખબર પડવા મળશે કઈ રીતે સમતુલિત કરવું. અને જે તમે બોલો છો એ લખો. અમુક સૂત્રો પાકા કરો. ગ્લુકોઝ તો C6H12O6, એ પ્રક્રિયા કરે, ઓક્સિજન આવી તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળે છે. તો આમાં કયું એવું સૂત્ર છે જે આપણને અઘરું લાગે, ન ખબર પડે એવું હોય. અને નાના ધોરણમાં આવા સૂત્રો આપણે સમજાવીએ કે ભાઈ ઓક્સિજન તો O2 કહેવાય, કાર્બન ડાયોક્સાઇડ તો કે CO2, પાણી તો કે H2O. તો મોસ્ટ ઓફ આનો આપણે આને ઉપયોગ કરીએ છીએ. એના સિવાય તમે ધોરણ 9માં રાસાયણિક સમીકરણો કેવી રીતે બનાવાય એ પણ તમે સમજી ગયા છો. તો એના મદદથી તમે જે છે આ રસાયણ વિજ્ઞાનની અંદર આ બધા નિયમ સૂત્રનો ઉપયોગ કરશો તો તમને વધારે સરળ લાગશે. તો હવે એના પછી નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વિઘટન અને વિસ્થાપન પ્રક્રિયા વિશે સમજવાનું છે. એ વિઘટન પ્રક્રિયા ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, તો એના વિશે સમજવાનું છે આના પછીના વિડીયોની અંદર. હવે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો જરૂર આ બધા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન જોઈ શકે. આની અંદર આપણે સંપૂર્ણપણે લગભગ બધા ચેપ્ટર વિશે અભ્યાસ કરવાનો છે. એ પહેલા ચેપ્ટરના આની પહેલાં આપણે 2 વિડીયો, આ ત્રીજો વિડીયો છે. હવે આના પછી ચોથા ભાગની અંદર વિઘટન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા આવશે. ક્યાંય તમારા એવા મનમાં મૂંઝાતા કે એવો પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. અહીંયા સુધી રાખીએ છીએ. વિડીયોને ફરી એકવાર લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા.